ગઢરાमध्ये દાદા કાચરના દરબારમાં ઉગમરાબાર ઓરડાની અસરીએ ઓટલા ઉપર બિરાજમાન હતા. સર્વશ્રીએ શસ્ત્ર ધારણ કરતા પોતાના કંઠને વિશે મોગરાના કર્ણિકાના પુષ્પના હાર બિરાજમાન હતા. પોતાના કાલીની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરી બેઠી. પર જી મહારાજ બોલ્યા કે જેને સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્તો હોય તેને બે કુલ અક્ષરની સત્સંગને વિશે શોભા દેતા નહીં. એક તો કામના અને બીજી પોતાના કુટુંબ વિશે પ્રીતિ. આ બે લક્ષણ જેના હોય તો પશુ જેવો જાણે છે. એમાં એના સંબંધમાં હેત હોય તો તેને અમારા અતિશય અવગુણ આવે છે. માટે જેને સંસારનો ત્યાગ કર્યો હોય એને તો લેશ માત્ર પોતાના સંબંધની સાથે હેત ન રાખવું જોઈએ. શા માટે તો પંચમા પાપ છે તે થકી એના સંબંધમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત છે તેને તો આ દેહ થકી દેના સંબંધની થકી પોતાનું ચૈતન્ય જુદો જાણવું જોઈએ. હું તો આત્મા છું, મારા કોઈની સાથે લેશ માત્ર સંબંધમાં હેત રાખે તો 84 લાખ જાતિને હારે ગણવું જોઈએ. અને દેહનો સંબંધ ના આવે પણ પોતાની સેવા ચાકરી કરતો એમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય તો હેત ના રાખવું જોઈએ. શા માટે તો તેના જીવનું બંધન થઈ જાય છે. જેમ ભગવાનનું ચિંતન થાય છે તેમ તેના સ્વાર્થ પણ ચિંતન થવા મળે છે. એ જ ભગવાનના ભજનમાં વિઘન કહેવાય. જેમ ભરતજીને મુગલા બચ્ચામાં અવિદ્યા માયરૂપ થઈ તેમ ભગવાનના ભજનમાં અંતરાયરૂપ થતા હોય તો અવિદ્યા જાણ્ય અતિશય ત્યાગ કરવા આ પ્રકરણની વાર્તા સંત મંડળ હરિભક્ત સમસ્ત નિત્ય પ્રત્યે કહેવી સોભરવી. અને તેની વિગત એમ છે કે જે મંદિરમાં મોટેરા હોય તેમને નિત્ય પ્રત્યે આ વાત કરી બીજાને સંભળાવીને જો સોભરનાર ના હોય તો તે દિવસે ઉપવાસ કરો. સોતા એની પણ શ્રદ્ધા કરીને ભગવાનની વાત સાંભળીને એને પણ સાંભળવા ના થાય એને પણ ઉપવાસ કરો. આ વચન અતિશય ડટકાઈને રાખજો. એથી વચનામૃત ઘનશ્યામ મહારાજની જય. નરનારાયણ દેવની